તો પલારીએ તો હવારે ખાતા ભૂલાઈ જાય અને ગાય પલાળતા ભૂલાઈ જાય, બે જ વસ્તુ થાય. તો એકચ્યુઅલી માં મને તમારા ભાઈ વગર જમવાનું ન ભાવે. વાહ. ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને હા, કોઈને વાંધો હોય તો પાછા કમેન્ટ સેક્શનમાં કહી દેજો કે અમે મજામાં નથી એમ. કારણ કે તો પછી હું આવી જાઉં કોમેડી કરવા બ્લોગમાં, તો પછી તમે બધા પણ મૂડમાં આવી જશો. અને કહી દેજો પાછા નો મૂડમાં હોવ તો. ને તમારા બધાનું સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. એટલે આજે આપણે જવાનું છે એક મસ્ત મજાની એવી પ્લેસ ઉપર, જે આ જ બ્લોગમાં છે. તો બન્યા રહેજો એન્ડ સુધી, કારણ કે એ પ્લેસ એમ કહેવાય કે બહુ મસ્તીની છે અને ખૂબ જ આનંદદાયક છે. હું અને મારો સાથી મિત્ર, જે ઓલવેઝ આપણે સાથે જ હોય છે, એવા અંકિતભાઈ, આજે અમે બે એક એવી જગ્યાએ જવાના છીએ જેનો તમને બ્લોગ આપવાનો જ છે. તો બન્યા રહેજો. આ જ બ્લોગમાં છે તો એ બન્યા રહેજો અને આખો બ્લોગ કન્ટિન્યુ કરજો. અને હા, અમારા ગામમાં અનુપમા બેન આવ્યા હતા, તો એનો બ્લોગ પણ આપણી ચેનલમાં આવી ગયો છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને ઉપર આઈ બટનમાં મળી જશે. તો બન્યા રહ્યો બ્લોગમાં. આજે તો છે સન્ડે, એટલે કે રવિવારનો દિવસ. કોઈ પણ જાતનું કાંઈ કામ નથી રખડવા સિવાય. તો આપણે જવાના છીએ બપોર પછી એક મસ્ત મજાની જગ્યા ઉપર. એ જોવા માટે બન્યા રહ્યો બ્લોગમાં. મોટામાં મોટો દિવસ હતો કાલે વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે કે મહાપ્રભુજીનું જન્મોત્સવ કાલે થયો હતો. તો એની પણ ક્લિપ અમારા ગામમાં શોભાયાત્રા નીકળી હતી, તો એની પણ ક્લિપ મારી પાસે છે. તો પેલા એ જોઈ લો, પછીથી આપણે ફરી પાછા કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી તમે બધાએ આગળ જોઈ લીધું, મહાપ્રભુજીનો જન્મોત્સવ હતો અને અમારા ગામમાં શોભાયાત્રા નીકળી, એ તમે બધાએ પણ નિહાળી. તો કાલે રાત્રે મને હે ને મુકેશભાઈનો ફોન આવ્યો. મુકેશભાઈ અંબાણી, भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी નો ફોન આવ્યો, મુકા કાકાનો આપણા. તો મને કે આર્યન કે આ રીતનું આમ કામ છે. અને પછી શું કે ખબર છે છેલ્લે? હુઈ જા, આ તો સપનું હતું એ કે. વાગવામાં થઈ ગયા છે 12 અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બેસી ગયા છીએ જમવામાં. તો શું છે જમવામાં એ પણ બતાવું બન્યા રહ્યો બ્લોગમાં. જમવામાં છે રોટલી, બટાટાનું શાક, ભાત, દાળ અને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ. તો હું જમી લઉં, પછી મળું તમને. તો વાગવામાં થયા છે 4 અને ફાઇનલી આપણે હવે આરામ કરી લીધો છે ફૂલ, કારણ કે આજે સન્ડે હતો ને થોડોક બેક ટુ બેક તમને હમણાં 4-5 વિડીયો આપ્યા હતા, તો એના શૂટિંગમાં ગયો હતો, એટલા માટે આરામ થોડોક ઘટતો હતો. એટલે આજે કરી લીધો છે ફૂલ આરામ. અને હા, તમને સવારનો કહું છું કે આપણે એક જગ્યાએ જવાનું છે. એ જગ્યાનું ખરેખર નામ તો મને પણ નથી ખબર. અને આપણી સાથે જે અંકિતભાઈ આવવાના છે, તે આપણને એક જગ્યાએ લઈ જવાના છે. તો એને પહેલાં તો લેશું, પિકઅપ કરશું અને નીકળશું. તો હવે ટાઈમ આવી ગયો છે તમને જગ્યા તરફ લઈ જવાનો. તો બન્યા રહ્યો બ્લોગમાં. ધીરે ધીરે નીકળીએ આપણે એ જગ્યા તરફ. તો બન્યા રહેજો બ્લોગમાં. અને હા, તો આજે થોડી ઘણી મસ્ત મજાની કોમેડી પણ સાથે રસ્તામાં થવાની છે. તો એ પણ જોવા હાટું આપણા બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે એ બધી કોમેડી મસ્ત થવાની છે. બન્યા રહેજો. અને હા, તો આપણે આગળ બહુ બધા, એટલે કે 4-5 વિડીયો આપ્યા છે. આપણા ગામમાં અનુપમા આવ્યા હતા ને એ બધા વિડીયો તમને આપી દીધા છે.
તો એ બધા જોવા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં મળી જશે, તો જોઈ આવો તો નીકળીએ આપણે તે ડેસ્ટિનેશન તરફ. ફાઇનલી આપણે અંકિતભાઈને પિકઅપ કરી લીધા છે. અને અંકિતભાઈ આપણે જવાનું ક્યાં છે એ તો કહી દે પબ્લિકને. હું હવારને એમ જ કહું છું કે આપણે મસ્ત જગ્યાએ અંકિતભાઈ લઈ જવાના. હવે તમે કહી દો ક્યાં જવાનું છે, શું છે. પેલા ગાડી પી જાય ક્યાં જવાનું એ તો કહેવાય. ખરા. અંકિતભાઈ આપણે આવ્યા ક્યાં? ફાઇનલી આપણે ડેસ્ટિનેશન તરફ પૂગી ગયા. ત્યાં પૂગી ગયા એવા પબ્લિકને કહી દઈએ આપણે આવ્યા ક્યાં? પાણીતરા મોગલધામ દર્શન કરવા આવ્યા છીએ અમે બે. તો બન્યા રહ્યો બ્લોગમાં, તમને પણ બતાવું. ભાઈ હા ભાઈ, આપણે હવે પાણીતરા ગયા હતા, આ બધાના દર્શન કરાવ્યા. બરોબર. તો આપણે નીકળી ગયા છીએ અને અડધે રસ્તે પૂગ્યા છીએ. બરોબર. અને મને જોક્સ કરવાનું મન થયું આજે. કરી નાખો. જો આભરજો. હા. પેલા હે ને બહાર પાણીપુરી રેકડી ધરાઈને ઝાપટી લે. બરોબર. પછી ઘેર આવીને કહે એકચ્યુઅલી માં મને તમારા ભાઈ વગર જમવાનું ન ભાવે. વાહ, સારું લ્યો. ભાઈ બધા એમ કે બદામ ખાવાથી યાદ શક્તિ વધે, બરોબર? બરોબર. એમ પાછા કે પલારી ને કાં તો પલારી તો હવારે ખાતા ભૂલાઈ જાય અને કાં હાઈને પલાળતા ભૂલાઈ જાય. બે જ વસ્તુ થાય. તો પેલા હું ભાઈ ઓમ ઘરવાળા કે જે પરિસ્થિતિ હોય ને સ્વીકારી લેવો જોઈએ. બરોબર. ઈ જ વસ્તુ ઘરવાળા રિઝલ્ટ આવે ત્યારે કેમ ભૂલી જાય કે જે આવ્યું હોય ને સ્વીકારી લેવાય. આપણે ઓમ જલા દેતા હોય, ઓમ ભૂલી જાય પોતે. બરોબર.